તો ફાઇનલી મિત્રો 9:45 થઈ ગઈ છે ને હાલ આપણે છીએ સુરત ગાયત્રી વિસ્તારમાં અને અહીંયાથી હાલની આપણી જે બસ જર્ની રહેવાની છે એ રહેવાની છે આશાપુરા ટ્રાવેલ્સમાં સુરતથી પાલીતાણા સુધીની અને 10 વાગ્યાનો ટાઈમ છે ગાડીનો. એ 10 વાગે ગાડી આવવાની છે અહીંયા. તો ફાઇનલી મિત્રો 10 વાગી ગયા છે ને હાલ આવી ગઈ છે ગાડી ઓફિસ છે ગાયત્રીમાં અને અહીંયાથી 10 વાગ્યાનો ટાઈમ છે ગાડી ઉપડવાનો. અહીંયાથી પિકઅપ પોઈન્ટ હોય છે, મેન પિકઅપ પોઈન્ટ અહીંયાથી છે ગાયત્રીમાંથી. અહીંયા એક્ઝેક્ટ સામેની તરફ જ ગાડીની ઓફિસ પણ આવેલી છે. તો ફાઇનલી મિત્રો 10:38 થઈ ગઈ છે ને હાલ પહોંચી ગયા છે વાલક પાટિયા અને અહીંયાથી આપણા મહેતાજીની ડ્યુટી પણ પૂરી થાય છે. અને આપણું નામ કહી દો મહેતાજી ખાલી. જાદવ ઉમેશ. ઓકે. અને આપણે સુરતથી ઉપડવાનો ટાઈમ શું છે ગાડીનો? સુરતથી ઉપડવાનો 9:30 વાગ્યા. ઓકે. અને ગાયત્રીમાંથી? ગાયત્રીમાં 9:45 વાગે. ઓકે. અને આપણે ગામરેજ પહોંચવાનો? ગામરેજ 10:30. ઓકે. અને રસ્તામાં કઈ કઈ જગ્યા પર પિકઅપ પોઈન્ટ હોય છે? રસ્તામાં આપણે પિકઅપ પોઈન્ટ હોય છે, પ્રાણી સંગ્રહાલય છે, શ્યામધામ, સ્વામિનારાયણ પાર્કિંગ, પાસોદરા, લસકાણા, કામરેજ. ઓકે. અને ગાડી કઈ પાર્કિંગમાં પડી હોય છે? ગાડી રામદેવ પાર્કિંગ. ઓકે. અને આપણે ગાડીનો જેસર પહોંચવાનો ટાઈમ? જેસર પહોંચવાનો 9 વાગે. અને પાલીતાણા? પાલીતાણા 7 વાગે. અને પાલીતાણાથી અહીં સુરત પહોંચવાનો ટાઈમ? પાલીતાણાથી સુરત પહોંચવાનો ટાઈમ સવારે વહેલા 5 વાગે. અને આ ગાડી જેસરથી ઉપડવાનો ટાઈમ? જેસરથી 6 વાગે. ઓકે. અને ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છીએ, થોડાક ટ્રાફિકમાં છીએ અને હાલ છીએ વાલક પાટિયા. તો ફાઇનલી મિત્રો હાલ પહોંચવાની તૈયારીમાં છે રાજ હોટલ અને અત્યારે વાગો આવી ગયા છે 11 અને આજે આપણી સાથે છે ડ્રાઈવરમાં. ડ્રાઈવર સાહેબ આપણું નામ કહી દો. ડ્રાઈવર સાહેબ આપણું નામ કહી દો. ઓકે. અને આપણે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો અંદાજ પ્રમાણે? અને આશાપુરામાં? ઓકે. એટલે કેટલા વર્ષ અંદાજ પ્રમાણે? ઓકે. 2 વર્ષ જેવું થઈ ગયું છે. અને આપણે રસ્તામાં કેટલા વોલ્ટ રહેવાના છે ગાડીના? ઓકે. આપણે કઈ હોટલમાં રહેવાનો છે પહેલો વોલ્ટ? ઓકે. અને બીજો? ઓકે. તો ફાઇનલી મિત્રો હાલ પહોંચવાની તૈયારીમાં છે રાજ હોટલ અને અત્યારે વાગી ગયા છે 11. ફાઇનલી મિત્રો 11 વાગી છે અને હાલ પહોંચી ગયા છે રાજ હોટલ અને અહીંયા ગાડીનો ટ્રાફિક પણ જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો એક્ઝેક્ટ 12 વાગી ગયા છે અને હાલ પહોંચી ગયા છે અંકલેશ્વર JIDC. હાલ મિત્રો આપણે પહોંચ્યા છીએ કેમ્બલ બ્રિજ ભરૂચ અને 12:14 જેવું થઈ ગયું છે અને અહીંયાથી નર્મદા નદી પસાર થાય છે અને 1.5-2 કિલોમીટર જેવો બ્રિજ છે. હાલ મિત્રો આપણે છીએ ભરૂચ સિટીમાં અને 5 કિલોમીટર જેટલું ટ્રાફિક છે રોંગ સાઈડમાં.
ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છીએ હોટલ રાધે, અને અહીંયા 10 થી 15 મિનિટનો ગાડીનો હોલ્ટ હતો, જમવા માટે પૂરો થવા આવ્યો છે, અને બીજી ગાડીઓ પણ આવી ગઈ છે સાથે સાથે. વાળી ફ્રી ફાયર ગાડી છે, BS6 છે આશાપુરા ટ્રાવેલ્સની. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છીએ વડોદરા સિટી અંદર, અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે રસ્તામાં, અને હાલ 2 થી 2.5નો ગાળો થઈ ગયો છે. આપણી જે ગાડી છે આશાપુરા ટ્રાવેલ્સની BS6 ગાડી છે.
ફાઇનલી મિત્રો 3 વાગી ગયા છે અને હાલ આપણે એન્ટર કરી ચૂક્યા છીએ બોરસદ હાઈવે ઉપર અને ફૂલ લાઇટિંગ વાળો હાઈવે છે 3x3 લેનનો હાઈવે છે. વાસદથી બગોદરા સુધીનો હાઈવે લંબાવવામાં આવેલો છે.